સુરત શહેરના ઉમરા સ્મશાન ભૂમિ પાછળ આવેલા રઘોવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ 21મી માર્ચને શનિવારના રોજ ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં રંગારંગ યોજાયેલી ફાઇનલની અંદર આદિવાસી સમાજે આ મેચ જીતી લેતા ચારો તરફ ખુશી છવાઈ જવા પામી હતી। સુરત શહેરના ઉમરા ગામ સ્મશાન ભૂમિ પાછળ આવેલા રઘોવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21મી તારીખે ફાઇનલ મેચની અંદર આદિવાસી સમાજ અને રઘોવીર ક્રિકેટ વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજ ફાઇનલ જીતી લીધી હતી। ફાઇનલમાં વિજેતા થયેલા ટીમને ટ્રોફી સાથે 51,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું। સાથે રનર્સઅપ થયેલી રઘોવીર ઉમરા ટીમને 21,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી ગિરીશભાઈ શ્રીમાળી, ભાવેશભાઈ ભગત ટ્રોફીઓના સ્પોન્સર તરીકે આનંદ બાલુભાઈ ચાસિયા દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટમેન ઓફ ધ સિરીઝ, બેસ્ટમેનનો સમાવેશ થાય છે। તમને એક મંચ પર લાવવાનું જે કાર્ય કર્યું છે એની માટે વિશ્વ પ્રવાસી સંઘ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભારત વર્ષ 100 વર્ષના સંઘની શતાબ્દીનો દરેક ભારત વર્ષના ખૂણા ખૂણામાં એની ઉજવણી કરી રહ્યો છે। સનાતન ધર્મને એક મંચ પર લાવવા માટે તમે જે યોગદાન સહકાર આપ્યો છે, આવી જ રીતે તમે ઘણીવાર તમે એવા કાર્યક્રમ કરો જેનાથી બધા સનાતનીઓ એક મંચ પર આવે ને આપણો જયકારો ભારત માતાના ખૂણા ખૂણા સુધી પહોંચે। આપણા હિન્દુ સંગઠનની અંદર ઘણા બધા વિચારો અલગ અલગ હોઈ શકે, પણ આપણે માત્ર એક છીએ, આપણે સનાતની છીએ, સનાતની રહેશું ને કોઈ પણ એવી અસામાજિક તાકાત આપણા સનાતનીઓને દૂર કરી શકશે નહીં। ભારત વર્ષના ઇતિહાસમાં અત્યારે ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો અમારો સંકલ્પ છે। બોલો જય શ્રી રામ, જય શ્રી રામ। ભારતમાંથી જે આપણે કૈલાસ માનસરોવર મુક્તિ અભિયાન અમારો ચાલી રહ્યો છે, જેની અંદર આપણે કૈલાસ માનસરોવરને જવા માટે તમને યાદ હશે કે આપણે ચાઇનાથી ભીખ માંગવી પડે, આપણા પાસપોર્ટ લઈને આપણા વિઝા લેવું પડે છે। એ પણ આપણે આંદોલનમાં જોયેલું છે કે કૈલાસ મુક્તિ અભિયાન અમારું જોરશોરથી આખા વિશ્વમાં ફેલાયેલું છે ને બહુ સારો પ્રતિસાદ એનો મળે છે। ત્રીજું, ભારત માતાને હિન્દુત્વ રાષ્ટ્ર ઘોષિત કરવું એ આપણો અભિન્ન સંકલ્પ છે। ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે, હું કેન્સર સર્જન છું। ખરેખર આ એક સમાજના જે યુવા લોકો માટે એક નવું શું કહેવાય ચેલેન્જિંગ, જેથી લોકોને, છોકરાઓને, યંગ લોકોને પ્રેરણા મળે અને આવી રીતે એક સૌહાર્દ રહે, સમાજના દરેક લોકો ભેગા થાય અને આવી રીતે રમતગમતમાં ભાગ લે, એ ખરેખર એક સૌથી સારું આપણા મેનેજમેન્ટના જે ચેતનભાઈ, જીતુભાઈ છે, એમણે બહુ સરસ કામ કર્યું છે। તમે કેન્સર સર્જન છો, તો પછી આવનારી પેઢી માટે શું સંદેશો છે? અત્યારની જે પેઢી છે, જે મોબાઈલ અને ટીવીમાંથી બહાર નીકળે ને આવી રીતે ખુલ્લા મેદાનમાં આવે, તો એ જ સંદેશ છે કે નેચર જોડે રહે અને જીવે, જિંદગી જીવે। બીજું કોઈ મેડિકલમાં કે કોઈ પણ રીતની મદદની જરૂર પડશે તો એ સ્વૈચ્છિક અમારું કોન્ટેક્ટ કરી શકે છે। અમે એમના મદદ માટે અડધી રાતે ઊભા રહીશું। એકલા ક્રિકેટની વાત નથી, કઈ પણ રીતની મેરેજમાં લઈને કોઈ અપ્રસંગ, પ્રસંગ, ગમે તેમાં પણ અમે આ વસ્તુ માટે હંમેશા જોડાયેલા છે સમાજ માટે।